કોંગ્રેસના ઉમેદવાર શ્રી જ્ઞાનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહજી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહજી, જયેશભાઈ, નરસિંહભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ બેઠલા વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, લોકસભાની ચૂંટણી બનાસકાંઠા જિલ્લાની બરાબરનો માહોલ જમ્યો છે અને હમણાં ગુલાબસિંહભાઈ કીધું કે લાખણી તાલુકા ઓના કરતા ગુલાબસિંહ દેવરી તાલુકાની મીટિંગ મોટી મોટી થતી હતી. આ સમગ્ર જિલ્લામાં એટલો બધો માહોલ જમ્યો છે કે લોકોની 100% વિશ્વાસ બેઠો તો જ્ઞાનીબેન 100% જીતી છે. જીતમાં ભાગીદાર બનવાનો છે, ફક્ત ને ફક્ત ભાગીદાર એવું બનવું છે કે આપણે ગામમાં હવન કરવા સારું કોઈ ફાળો ઉઘરાવતો હોય તો આપણે ફાળાના પૈસા ના હોય તો કોઈ વધો નહીં ના હોય તો, પણ પેલા તલને જવ થાળી પડ્યા હોય ને એમ ખાલી એમને 2 આહુતિ આલો તો એનો ભગવાન આપણને કોણ આલતો હોય છે. પૈસા આલવા એ મહત્વ નથી, પણ એ હોમો એટલો એ પૂર્ણ છે. તો તમારે બધાને જ્યારે આખા જિલ્લાનો માહોલ જમ્યો છે એમાં તમારે ફક્ત ને ફક્ત વાહના ગામને આહુતિ ચાલવાની છે. જેટલી આહુતિ વધારે આલશો અને એ એટલું પેટીમાં વધારે આહુતિ છે એટલા વોટ આ ગામમાંથી વધારે નીકળી એનો જીતવામાં જ્ઞાનીબેનને તમે ભાગીદાર બનશો. જ્ઞાનીબેનની તમને વાત કરું, ગુલાબસિંહની વાત કરી 95 થી જ્ઞાનીબેન આ વિસ્તારમાં પ્રથમ પહેલા મારા દેવરી તાલુકાના તાલુકા પંચાયત પર બન્યા. એ વખતે મારે ઘરથી તાલુકા પંચાયતનો સભ્ય હતો અને હું જિલ્લા પંચાયતનો સભ્ય હતો અને ત્યારથી મોડીને આજ દાડા સુધી અમારો દરેક વખતે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, છેલ્લે વિધાનસભા સુધી અમે સાથે કામ કર્યું છે. હર હંમેશા જ્ઞાનીબેનની લાગણી એક જ ખેડૂત લક્ષી હોય છે અને લોકોને કઈ રીતે ઉપયોગી થાવ એવું કાયમી માટે જ્ઞાનીબેન તત્પર રહ્યા છે. તમને ખાતરીપૂર્વક કહું છું કે જ્ઞાનીબેનને તમે અડધી રાતે ફોન કરશો ને તો ફોન ઉપાડશે. ઘણા લોકો નેતા એવા હોય કે રાતે તમે દાડે ફોન કરતો નથી ઉપાડતા. નેતા જેવો જ હોય કે તમારે 100ની સ્પીડની ગાડી જોતી હોય, જાતી હોવાની તો કદાચ છોકરો હાથ કરે ને તો 100ની સ્પીડની ગાડીની ઊભી રાખીને છોકરાનો મોર થાપટ એમ કે બોલ 100% કોણ થઈ નથી જતું, પણ ખાલી એને તમે મોર થાપડ એટલું કહો ને કે તારે શું તકલીફ હતી તો એ એનું કોમ થઈ ગયેલું મોર જ છે, કારણ કે એ આવો કરનાર ખૂબ ઓછા વ્યક્તિ હોય છે. તો જ્ઞાનીબેન તમને ખાતરી આપું છું કે એ બાબતમાં કોઈ પણ પ્રકારની તમારે કોઈ દાડો એવી તકલીફ નહીં આવે. આ વખતે 100% બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતે છે. તમારે બધાને મદદરૂપ થવાનું છે. મને કાલે જ્ઞાનીબેન મારે થોડું ડીએસપીનું કામ હતું, પાલનપુર જો પછી કોમ પટેલ નેસો ઉતર્યો એટલે પોસ્ટોના મને ભાજપ લેવામાં આવ્યા. પત્રકારો પૂછ્યું ને, પણ મને પૂછ્યું શિવાભાઈ શું થાય? મેં કીધું આ વખતે બનાસકાંઠાની પરિસ્થિતિ લાગે છે કે કદાચ કોંગ્રેસ મેદાન મારી જાશે એવું હાલને તબકે એવું લાગે છે, પણ કીધું બનાસકાંઠાથી થાવ જે થાવ જીતશે 100% છે. પણ એક વાતનો મને ગૌરવ છે કે ભાજપના સામે કોઈને બોલવાની તાકાત નથી. ગુજરાતની પડદાને ધન્યવાદ આલું છું કે આ વખતે આખા ગુજરાતમાં પડદા બોલવા શીશી અને બારી રહ્યા કરીને ભાજપનો વિરોધ કરે છે, એટલે હું ખરેખર ધન્યવાદ આલું. એ મને એવું કીધું એ પોસ્ટરા હતા, મને પોસ્ટરા એવું કીધું કે લક્ષ્ય કે તમારી વાત તમે એક જ વાતમાં કે બધું કે તમે આખું કે રાજકારણ કે લઈ લીધું. 100% તમારી વાત કે સાચી છે કે પડદાને બોલતા બનાસકાંઠાએ શીખડાય. પહેલી શરૂઆત પડદાને બોલવાની બનાસકાંઠાએ કરી છે, તો પહેલી જ આપણે અહીં સીટ જીતાડી અને દિલ્હીમાં મોકલવાની છે. અને તમારે બધાને કોઈ પણ પ્રકારનું નાનો ટોપું છે 100% એની તમને મદદરૂપ થશે. ખેડૂતના કોઈ પણ પ્રશ્ન હશે તમને 100% ગેરંટી હેંગાથી કહું છું કે આ વખતે જીતમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. એમાં તમારે બધાને મદદ કરી અને પૂરેપૂરો આગળ એક પણ વોટ બાજુ વાળો મતદાન દુશ્મનને કોઈ દર નાનો ગણવો નહીં. મતદાન પૂરેપૂરું થાય. એક તો 15 તારીખે બધા ફોર્મ ભરવા બધા આવો અને મતદાનને દાડે એક પણ વોટ બાકી ના રહે.